મસ્ત દર છે અંદર બાપા સીતારામનું મંદિર મોટીમાં આને થોડુંક લીવર વાયરનું થોડુંક છે પ્રોબ્લેમ એ આપણે હરખી કરાય નહીં. જય માતાજી બધા મિત્રોને કેમ છો બધા મજામાં છો. અત્યારમાં ભાઈ પરેશભાઈ ખાય છે, સવારમાં નાસ્તો કરી રહ્યા છે ને અમે તૈયાર થઈને આજે ક્યાંક બહાર જવાનું છે, ક્યાંક જઈશું ક્યાંક બહાર. તો મિત્રો મેં અત્યારે નાસ્તો કરી લીધો છે ને આવો અત્યારે કપડાં બદલાવા જાય છે. કપડાં બદલાવાનું તો મારી બાકી છે, કપડાં બદલાવી જાય પાછું મળી હાલો અને સેવન્સી આપણે સરસિયા તો કન્ટિન્યુ રહીજો. ફાઇનલી મિત્રો છે ને આપણે ગીદડાનું દૂધ પાઈ દઈએ. આમ તો કેવું પીવે આમ તો નાની એવી મનીમાં હવે નાનો બસો ન પીતો એને કોડે પીવે છે. હા જો બિચાર રે રે. તો ફાઇનલી મિત્રો આપણે છે ને તૈયાર થઈ ગયા છીએ. કંઈ ઘટે નહીં અને જો સોડા પી લીધે છે, કંઈ ઘટે નહીં અને આ આપણે ગાડી લઈને આવે છે અને આપણો ડ્રાઈવર છે. આપણે ખાલી વાં બેવાનું છે ચલો ચાલો પેટ્રોલ નાખવા. ફાઇનલી મિત્રો આપણે પેટ્રોલ નાખવા ભરી ગયા. હા દાદા પેટ્રોલ નાખે છે 200 રૂપિયાનું, કેમ કે આપણે 200 રૂપિયાનું નાખવાનું. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ પેટ્રોલ નાખી અહીંયા. કાલે આપણે છે ને ગાડી રિપેરિંગ કરાવી હતી અને આ તો અત્યારે ઊભો છે કેવું મોઢું કરીને કરતા જરાક કરી નાખી કોઈ વાત નહીં. તો હવે આપણે જવાનું કરી છે ડાયરેક્ટ અને અમારા પપ્પા આવે છે થોડું બાઇક જોવું પડશે તો હવે કન્ટિન્યુ રહી ગયો અને એ આવે તો આપણે ડાયરેક્ટ જઈ હાલતા. તો ફાઇનલી મિત્રો મમ્મી પપ્પા આવી ગયા છે અને આ જાય છે પેટ્રોલના પૈસા દેવા. ખાલી પૈસા દેવા જવા પડે અને અત્યારે તો કરી ગયા હાલો મોડું કહેવાય. ફાઇનલી મિત્રો પહોંચી ગયા ફાઇનલી મિત્રો આપણે મકાન જોવા આવી ગયા. તો આ છે મકાન બતાવી દઉં તો આ એવું મકાન ઓલી સાઈડ મકાન છે. બાકી આટલું કામ હતું આપણે શાંતિ. તો
ફાઇનલી મિત્રો છે ને હવે આપણે ઘર બાજુ જવાનું છે. ઘર બાજુ જ્યાં પહેલાં તમને કષ્ટો બતાવી દીધું. અહીં છે ને મંદિર છે નાનું એવું. આ તો ગાડીની પૂરેપૂરી પથ્થરખંડના કોણ છે પૂરા પણ નાનું મંદિર છે. અમે અહીંયા આવ્યો હતો ને તો અહીં તો બાપા સીતારામનું મંદિર મળી ગયું અને આપણે પગે પડી લીધું છે. તમે પગે પડી લ્યો ચાલો તો મિત્રો આમ તો અમે અહીં ઉભા રહે ને તો વસ્તુ તમને બતાવી દીધું. જો કેવા મસ્ત દર છે અંદર. અંદરમાં પોપટ છે કદાચ હોય ને અંદર. ના હવે કાંઈ નથી અંદર મિત્રો આપણે આપણા ગામમાં પહોંચી ગયા છીએ અને આપણે ગાડીમાં થોડુંક લીવરો વાયરનું થોડુંક પ્રોબ્લેમ એ આપણે હરખી કરાવી નાખી. તો હરખી કરાવી કરે ને ડાયરેક્ટ ઘરે જઈએ અને આપણે તો ઓલા પણ ફોન લીધો હતો. સામે જો એરું બતાવી દીધું તમને. અહીંથી ફોન લીધો હતો આપણે. ચાલો કન્ટિન્યુ. લીવરો વાયર ખોલે છે ખુલતો નથી એને શું કરવું છે. અને આ બધા તો નિશાળીયા છોકરા હાલ્યા આવે છે દેખાડી દેવાનું. એટલા બધા નિશાળીયા છોકરા છે. હા આપણે મેરડીમાંનું મંદિર છે. તો ફાઇનલી મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છે અને આજો અત્યારે છે ખાવા બેસી ગયા છીએ અને વાગી ગયા છે 12. એટલે હાલ ખાઈ નાખી બધાએ તો પશ્ચિમ છે એટલે ન ખાય આપણે ખાઈ નાખી. તો ફાઇનલી મિત્રો હે ને નરેશ કનોડિયા ભાઈ મળી ગયા છે. નરેશ કનોડિયા સામું જોતો મારો ભાઈ સામું જોતો સામને તો દેખ સામને મેરે ભાઈ એકવાર સામું જ જો. હા બસ જો આ છે ને અત્યારે છોકરી જોવા આવ્યા છે. છોકરી જોવા કે નક્કી કરવા આવ્યા લગભગ તો નક્કી કરવા દેવા છે. અને આ છે ઉદયભાઈ એમ નહીં આ અમારા બ્લોગમાં આવતો તમને વાંધો આવે કઈ? વાંધો કાંઈ નથી પણ આ બાજુ આવીએ તો કાંઈક બ્લોગમાં આવી તો કાંઈ ના કન્ટિન્યુ. હા જો હરખાઈ ગયો છે કાંઈ ઘટે હરખાઈ ગયો ને. તો મિત્રો અત્યારે ને બકરા સારીનું ભાઈ એવો છું. પેલા બકરા છોડી નાખ્યા હતા અને અત્યારે વાગી રહે છે ઇન્ફેક્ટ 4 વાગી રહે છે. 4 નહીં પણ 5 જેવું થવા એવું છે. અને અત્યારે એનું મને મજા જેવું થોડું છે જ નહીં યાર. માથું થોડું દુખે છે અને થોડોક તાવ જેવું તો નથી આવતું પણ શરદી વધારે થઈ ગઈ મિત્રો. કાંઈ મજા નથી આવતી. તો ફાઇનલી મિત્રો આપણે એડિટિંગ થઈ ગયું છે અને આજની કંઈ મજા હતી નહીં એટલે આ જેવું તેવું એડિટિંગ થયું છે ને તો હાલો ખાઈ નાખી ભૂખ લાગી છે. તો હાલો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. બાય.